ચાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી ને જય દ્વારકાધીશ। જો આપણે ઘણા દિવસો પછી બાદ આપણે આજે વ્લોગ બનાવ્યો છે અને તે આપણે નિશાળીનો બનાવવાનો છે બાલ વાટિકા પ્રવેશ, નાના બાળકોને પ્રવેશ આજે ઉત્સવ છે, પ્રવેશ ઉત્સવ। તો ચાલો આપણે જઈ રહ્યા છીએ નિશાળે સવારમાં। તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહીજો। 2026 અને 27 પ્રવેશ ઉત્સવ, નાના બાળકો નાના ભૂલકાઓ માટેનો પ્રવેશ ઉત્સવ છે અને ગ્રામજનો ને જિલ્લા કક્ષાના અધિકારીઓ બધા આપણે આવ્યા છે। તો હાલો આપણે જેવીસી નિશાળે આજે ઉત્સવ છે। यादव जिला पंचायत सदस्य श्री DN भोजगोतर साहेब श्री नायब नियामक विकसती जाति बोटाद श्री रमीलाबेन चापड़िया, देवराज भाई रमीलाबेन चापड़िया, महेश भाई टेकाणी भाई અને અન્ય તમામ ઉપસ્થિત મહાનુભાવો તમામનો અહીંયા બધાને કે આગળ દીપ પ્રાગટ્ય કરી આપણે કાર્યક્રમને શરૂ નવા કલરવ નવા ઉમંગ સાથે આંગણું સજાવવા આવ્યા છે। આજની આ સોનેરી સવારે એક જ્ઞાનનો દીવો આજે આપની સમક્ષ પ્રગટે છે। તમોસોમાં જ્યોતિ ગરમૈયાના દિવ્ય મંત્ર સાથે ચાલો સંસ્કૃતિના આ પવિત્ર યજ્ઞને આપણે સૌ વધાવીએ। શિક્ષણની શરૂઆત હંમેશા સંસ્કાર અને ભક્તિથી થાય છે। તો હવે આપણે તમામ આંખો બંધ કરી અને આપણી શાળાના બધા બાળકોને વિનંતી કરીએ કે તેઓ સરસ મજાની પ્રાર્થના રજૂ કરે। પ્રાર્થનાના શબ્દો છે ઓમ તત્ સત શ્રી। હાજરીથી બનોબળ વધ્યું છે અમારું આ ટાણે। હવે આપણે આપણા આંગણે પધારેલા તમામ અતિથિઓને પુષ્પગુચ્છ તથા પુષ્પથી પુસ્તક આપી સ્વાગત કરીશું। ધન્યવાદ। હવે જ્યારે કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એમનું સ્વાગત કરવું ફરજિયાત છે। તો આપણા પણ આજે સરસ મજાના ભૂલકાઓના પ્રવેશોત્સવ માટે આવેલા તમામ અતિથિઓ માટે અહીંયા આપણે પુસ્તક અને પુષ્પ રૂપે એમનું સ્વાગત કરીશું। તો સૌપ્રથમ હું શ્રી વાલજીભાઈ જાદવ આપણા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી એમને એમના સ્થાન ઉપર ઊભા થવા આમંત્રણ કરું છું। એમનું સ્વાગત કરશે પુષ્પ અને પુસ્તક આપીને SMC અધ્યક્ષ ધર્મેશભાઈ કુકડિયા, તેઓ પોતાના સ્થાન પર ઊભા થશે અને આગળ આવીને સાહેબશ્રીનું સ્વાગત કરશે। આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું। પુસ્તક જ્ઞાનરૂપી સરવાળાનો એક ડગલું છે જેનાથી આપણે આગળ વધીએ છીએ। ખૂબ સુંદર। શ્રી DN ભોજગોતર સાહેબ નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ બોટાદ જિલ્લા, એમને પોતાના સ્થાન પર ઊભા થવા હું વિનંતી કરું છું। એમનું સ્વાગત કરશે શાળાના આચાર્ય સાહેબ શ્રી મોરાદ સાહેબ। હવે રમીલાબેન જયંતિભાઈ ચાપડિયા, એમનું સ્વાગત કરશે હાઈસ્કૂલના આચાર્ય બેન શ્રી કૃપાબેન। બેન આગળ આવી જશો। આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું। ખૂબ ધન્યવાદ બેન। મહેશભાઈ ટેકાણી તાલુકા પંચાયત સદસ્ય શ્રી, એમનું સ્વાગત કરશે SMC સમિતિમાં જયંતિભાઈ રાઠોડ। એમને વિનંતી કરું કે આગળ આવીને મહેશભાઈનું પુષ્પગુચ્છ અને પુસ્તક આપીને સ્વાગત કરશો। ખૂબ ધન્યવાદ। હવે પેલો નિરીક્ષક શ્રી ચતુરભાઈ ચાપડિયા, એમનું સ્વાગત કરશે ગૌતમભાઈ હરિયાણી, આપણા મદદની શિક્ષક શ્રી। પુસ્તક અને સરસ મજાનું પુસ્તક આપીને સાહેબશ્રીનું સ્વાગત કરશો।
જયંતિભાઈ જાપડિયા પોતાના સ્થાન પર ઊભા થશો. એમનું સ્વાગત કરશે શ્રી મનસુખભાઈ જાપડિયા. પુષ્પગુચ્છ અને સરસ મજાનું સ્વાગત કરશે. તમામ અતિથિઓનું અહીં હાર્દિક સ્વાગત છે. આપણા ક્લસ્ટરના સીઆરસી સાહેબ શ્રી વિનોદભાઈ કોરડિયા એમનું સ્વાગત કરશે હાઈસ્કૂલના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ. આગળ આવી જશો. સરસ મજા પુષ્પગુચ્છથી આપણે શ્રી વિનોદભાઈનું સ્વાગત કરીશું. આપણે જોરદાર તાળીઓ. તલાટીકમ મંત્રી શ્રી લીંબાળી ગામના ઉદયભાઈ એમને અહીંયા ઉપસ્થિત કરીએ કે એમનું સ્વાગત કરશે આપણી શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી એસએમસી સમિતિના અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ એમનું સ્વાગત કરશે વિજયભાઈ ચમોડ. ખૂબ ખૂબ આભાર. આપણી એસએમસી સમિતિના સભ્ય શ્રી કિશનભાઈ સાથળિયા એમનું સ્વાગત કરશે શ્રી ઉમેશભાઈ ચાપડિયા. આપણા જ્ઞાન સહાયક સાહેબ શ્રી કિશનભાઈ સાથળિયા એમને વિનંતી કરું કે પોતાના સ્થાન પર ઊભા થાય. શ્રી એસએમસી સમિતિના આપણા સભ્ય શ્રી છે મનસુખભાઈ જાપડિયા એમનું સ્વાગત કરશે શ્રી અનિલભાઈ મકવાણા. આપણી એસએમસી સમિતિ છે એના સભ્ય અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાઠોડ એમને પણ પોતાના સ્થાન પર ઊભા થવા વિનંતી કરું છું. એમનું સ્વાગત કરશે વિજયભાઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે સ્વાગત વિધિ બાદ આપણે આપણા બાળકોનો વિધિવત પ્રવેશનો કાર્યક્રમ શરૂ કરીશું. સ્વાગત માટે હું આપણી લીંબાળી કેન્દ્રવર્તી શાળાના આચાર્ય સાહેબ શ્રી મુરાદ સાહેબને વિનંતી કરું કે શબ્દરૂપી પુષ્પોથી એમનું સ્વાગત કરે. નમસ્તે સાહેબ. આજના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ વર્ષ 2026 અંતર્ગત અમારી શાળાના પ્રાંગણમાં પધારેલા શ્રી વાલજીભાઈ જાદવ, શ્રી ડીએન ભોજગોતર સાહેબ, રમીલાબેન ઝાપડિયા, મહેશભાઈ ટેકાણી, જયંતિભાઈ ઝાપડિયા, ચતુરભાઈ ઝાપડિયા, સીઆરસી વિનોદભાઈ, તલાટી મંત્રી શ્રી ઉદયભાઈ, મહેશભાઈ ટેકાણી અને એસએમસી સમિતિના સભ્યો તથા ગ્રામજનો, માતાઓ, અમારા વિદ્યાર્થીઓ અને પહેલા ધોરણની અંદર પ્રવેશ પામતા નાના ભૂલકાઓ જેઓ આ શાળાની અંદર પહેલો ડગ માંડી અને પોતાનું ભવિષ્ય કંડારનારા છે, તમામ લોકોનું શાળા પરિવારના આચાર્ય વડીલ વતી તમામ આપ સૌનું મારા શાળાની અંદર સ્વાગત કરું છું. આભાર. હજી તો કુંપર ફૂટી છે અને મોટું વૃક્ષ બનાવવાનું છે. આ નાનકડા પતંગિયાઓને આકાશમાં આમતા શીખવવાનું છે. તમે લાવ્યા છો કાચી માટીના ઘડા, એમાં અમારે સંસ્કાર અને શિક્ષણનું અમૃત રેડવાનું છે. આપણે વારાફરતી બાળ મંદિરથી ધોરણ 9 સુધીના જે બાળકો પ્રવેશ મેળવી રહ્યા છે એમને અહીંયા તિલક એમની જે કીટ છે એ કીટ દ્વારા આપણે એમને પ્રવેશ આપવાના છીએ. આપણા મુખ્ય મહેમાનશ્રીઓના હસ્તે આ તમામ બાળકોને આપણે અહીંયા પ્રવેશ કીટ દ્વારા એમને આપણે પ્રવેશ અપાવીશું. સૌપ્રથમ બાલ મંદિરના જે બાળકો છે એ અહીંયા બહેનોને વિનંતી, બાળ મંદિરવાળા બહેનોને કે એમના બાળકોને ઊભા કરશો, અહીંયા સ્ટેજ પાસે લાવશો
પ્રમાણપત્ર અને કીટ દ્વારા આપણા મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કે એક એક કીટ એક એક બાળકને આપી દે. આપણે અહીંયામાં 5 બાળકો એવા રાખીશું, એટલે શું છે બધા બાળકો એક સાથે આવશે તો ગરદી થઈ શકશે એમને. હા, આગળ આવી ગયું, બધા બાળકોને આગળ બોલાવી દઈશું એટલે આપણો કાર્યક્રમ ઝડપથી પૂર્ણ થશે. આવી શકે હોય તો બોલાવી લો, 5 બાળકોને બોલાવી લો. અહીંયા સાહેબશ્રીના હસ્તે તમામ જે મહાનુભાવો છે એમના હસ્તે કીટ અને પ્રમાણપત્ર દ્વારા આપણે એમને આંગણવાડી છે એની અંદર પ્રવેશ અપાવીએ છીએ. સરસ મજાના પ્રમાણપત્ર અને કીટ દ્વારા આપણે એનું સ્વાગત કરી રહ્યા છીએ બાળ મંદિર આંગણવાડીમાં. તો જોરદાર તાળીઓથી આપણે એને વધાવીશું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. શિક્ષણની અંદર પહેલો ડગલું તમે માંડી રહ્યા છો, તો એ ડગલું છે એ અનેક ધ્યેય સુધી આગળ જાય એ માટે ખૂબ ખૂબ અભિનંદન બધાને. માનનીય વડાપ્રધાનશ્રીના સરસ મજાના ઉદ્દેશ્યથી 2002-03 થી શરૂ થયેલો પ્રવેશોત્સવ આગળ વધે છે. બાલવાટિકાના જે પ્રતિકાત્મક બાળકો આપણે લીધા છે, 5 બાળકોને ઊભા કરશું, એમની કીટ આપી દઈશું મહેમાનને અને બેનને વિનંતી કે બાળકો ઊભા કરે. અહીંયા નાનકડી સરસ મજાની કીટ દ્વારા આપણે બાળકોને અહીંયા શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છીએ. બેનને કે આગળ આવી જાઓ, નીચે ઊભા રાખી દો. સરસ મજાની ઓળખ કીટ છે બાળકોને મળી છે, એની દ્વારા આપણે તમામ બાળકોને અત્યારે અહીંયા પ્રવેશ આપી રહ્યા છીએ. શાળાની અંદર એમનું પ્રથમ ડગલું છે એ અગણિત વિકાસ સાથે આગળ વધતું રહે એવી તમામને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. હવે ત્યારબાદ ધોરણ 1 ની અંદર જે પ્રવેશ મેળવે છે એવા પ્રતિક રૂપે 1 કે 2 બાળકોને આપણે ઊભા કરીશું. એક જ છે? હા, એક જ છે. એક બાળકોને આપણા મુખ્ય અતિથિ દ્વારા એમને ધોરણ 8 પૂર્ણ કરીને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતા ધોરણ 9 ના જે બાળકો છે, બેનને વિનંતી કરું કે જે બાળકોને નક્કી કર્યા છે 5 બાળકો આવી જશે અહીંયા અને એમના પુસ્તકો અને શૈક્ષણિક કીટ સ્વરૂપે એમને ધોરણ 9 ની અંદર આપણે પ્રવેશ આપી રહ્યા છીએ. બાળકોને ઝડપથી બોલાવી લઈશું. આવી જાઓ. કઈ વાંધો નહીં, પ્રવેશ રાખી દઈશું. સરસ મજાની કીટ અને પુસ્તક દ્વારા આપણે એમનું સ્વાગત કરી રહ્યા છીએ ધોરણ 9 ની સરકારી માધ્યમિક શાળામાં. તો ખૂબ ખૂબ આભાર. હવે દાતા તમામ મહેમાનોને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે. હવે અહીંયા જે બાળવાટિકા આંગણવાડી વાળા બહેનો છે એમને તમામને પ્રમાણપત્ર આપવાના છે. તો 2 મિનિટ માટે આપણે દાતાશ્રીઓ બધાને ઉભા કરવાના છે. મહેમાનશ્રીઓ છે એમને વિનંતી, ખાલી 2 મિનિટ માટે ઊભા થશો. આ પ્રમાણપત્રો આવ્યા છે ત્યાંથી એ બધાને આપવાના છે બાળકોને. તો 2 મિનિટ માટે આપણે ખાલી ઊભા થઈશું. બધા બાળકો આવી જશો એક સાથે, લાઈનમાં ઊભા રાખીશું. પ્રમાણપત્ર આપી દઈશું. એ ભાઈ છે આ લે
વેલાણી સંજનાબેનને વિનંતી કરીશ કે આજના વિષયને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરે. માનનીય મહેમાન શ્રી, આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા નમસ્કાર. કલરવ કરતા પંખીડા જેમ આંગણીએ આવે, કલરવ કરતા પંખીડા જેમ આંગણીએ આવે, એમાં નાના ભૂલકા શાળાને હરખાવે. આજના શુભ અને પવિત્ર દિવસે જ્ઞાનના મંદિરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણી શાળાને આંગણે જ્ઞાનનો ઉત્સવ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો છે. આ એક એવો શુભ અને પવિત્ર દિવસ જે આપણા બાળકોના ભવિષ્યના પાયાને મજબૂત કરે છે. શિક્ષણ એ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પરંતુ જીવન જીવવાની કળા પણ છે. આજે જે બાળકો બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9 માં પ્રવેશ મેળવી રહ્યા છે તેમનું હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. હું શાળાના તમામ વિદ્યાર્થી વતી આજે પ્રવેશેલા નવા ભાઈ બહેનોને ખાતરી આપું છું કે અમે મોટા ભાઈ બહેન તરીકે તમને ભણવામાં અને રમવામાં હંમેશા મદદ કરીશું. આવો આપણે સૌ સાથે મળીને ખૂબ જ ભણીએ, ખૂબ જ રમીએ અને આપણી શાળાનું નામ રોશન કરીએ. શિક્ષણ જગતમાં પ્રવેશતા ભૂલકાઓ માટે હું બે પંક્તિ કહેવા માંગુ છું કે શાળાને આંગણે ખીલ્યું છે જ્ઞાનનું પુષ્પ, શાળાને આંગણે ખીલ્યું છે જ્ઞાનનું પુષ્પ, આવ્યા છે બાળકો બનીને કુદરતના કુસુમ. જ્ઞાનની આ યાત્રામાં સૌનો સાથ રહે સદાય, જ્ઞાનની આ યાત્રામાં સૌનો સાથ રહે સદાય, ભણતર સાથે ગણતરથી જીવન નીપી જાય. મને બરાબર યાદ છે કે વર્ષો પહેલા તમારી જેમ હું આ શાળાને આંગણે પહેલી વાર આવી હતી ત્યારે મારી આંખોમાં પણ ડર હતું, પણ આજે હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે શાળા એ માત્ર ભણતરનું કેન્દ્ર નથી, પરંતુ આપણું બીજું ઘર છે. અહીંના શિક્ષકો આપણને માતા પિતા જેટલો જ પ્રેમ આપે છે. આજે હું વાલીઓને પણ અપીલ કરીશ કે બાળકને શિક્ષણ આપવામાં આપનો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાળા અને ઘર મળી બાળકને ઉત્તમ સંસ્કાર આપી શકે છે. આવો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણા એક એક બાળકને ઉત્તમ શિક્ષણ મળે અને ભવિષ્યમાં દેશના જવાબદાર નાગરિક બને. આપ સૌ મહેમાનજનોએ પોતાનો કિંમતી સમય કાઢી બાળકોને પ્રોત્સાહિત કર્યા તે બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણી વચ્ચે અત્રે ઉપસ્થિત ગઢડા તાલુકા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી એવા અરવિંદભાઈ ઉપસ્થિત છે, તો હું મુરાદ સાહેબને વિનંતી કરું કે પુષ્પગુચ્છ આપી એમનું સ્વાગત કરશે.